અઠવાડિયે આપણે જોયું હતું કે આપણે ત્યાં કેટલો બધો કચરો ભેગો થયો હતો. હવે આપણે રવિવારીના જે વેપારીઓ છે એમની જોડે વાત કરીએ કે એમને કેવું ફીલ થાય છે, કે તમને કેવું લાગે છે તમારી કેટલી પ્લાસ્ટિકની થેલીઓ વપરાય છે દર રવિવારે? કેટલી? 50 થી 100 જેટલી. અને એમનો તમને ખર્ચો પણ પડતો હશે ને એક્સ્ટ્રા? એ કેટલો થતો હશે અંદાજે? 400-500 રૂપિયાનો તો ખાલી એમને પ્લાસ્ટિકની થેલીઓમાં એમનો ખર્ચો થાય છે. બરાબર. બીજું તમે શું કહેવા માંગશો કે આ જો પ્લાસ્ટિકની થેલી ન હોય તમારા સીધા 500 રૂપિયા બચે ને? હવે બેન આપણે તમે એક નિયમ લો. આજે અમે જ્યારે અહીંયા આવ્યા છીએ તો ગ્રાહકોને બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે આપણે નહીવત કરાવશું, કારણ કે આ વસ્તુ જે છે હા બેન પણ અત્યારે જે આપણે જોઈએ છીએ કે ભાઈ રાખવું જ પડે, કારણ કે રોડ રસ્તા વાળું છે અને આપણે દુકાનમાં જોઈએ છીએ કે સાડી અને ડ્રેસીસ ઉપર ખાસ કરીને વધારે પડતું પ્લાસ્ટિકની થેલી વધારે જોવા મળે છે. પણ ભલે કદાચ નહીં પ્લાસ્ટિક કદાચ વધે છે તો તમે તમારી રીતે ક્યાંક સાચવી શકો છો અથવા તો બીજા કોઈ ઉપયોગમાં લઈ શકો છો. બરાબર. એટલે મેમ બીજું ટૂંકમાં એ લોકોને શું આપણે સજેશન આપશું કે ભાઈ કઈ રીતે એ લોકોને નિકાલ કરવો જોઈએ? કાપડની થેલી લઈને આવ્યા હોય તો પ્લાસ્ટિકની થેલી નહીં આપવાની, તમે ખાલી આટલું કરી શકો. બરાબર. એમને કહી શકે કે થેલી લઈને આવ્યા છો તો એમાં ડાયરેક્ટ નાખો. તો કેવું કે તમે કીધું કે તમારો 400-500 થેલીનો જે જથ્થો છે એ વપરાવાનો ઓછો થાય, એવી રીતે બધાનો જો ઓછો થશે તો ટોટલ આપણું બહુ બધું પ્લાસ્ટિક બચશે. એક દુકાન જો નિર્ણય કરશે તો એક માંથી કેટલા બધા પ્લાસ્ટિક, એટલે 40-50 જેટલું તમારે થેલીઓ વપરાશે ઓછી થઈ જાય. અને આપણે ઉપાડવા વાળાને ઓછું મહેનત થશે. યસ, બરાબર છે. આપનો ખૂબ ખૂબ આભાર.